બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાંથી આ ક્ષણના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ઝીંઝુડાની લાલાંક મોડી રાત્રે એક દમદાર કાર્યવાહી હાથ ધરી છે। થરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિસ્તારમાં કેટલાક સ્થળો પર ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે। આ બાતમીના આધારે થરા પોલીસની ટીમ મોડી રાત્રિના સમયે એક સાથે બે અલગ અલગ ગામોમાં ધાડ પાડી અચાનક રેડ કરી પોલીસે બલોચપુર અને કાકર ગામમાં દરોડા પાડી કુલ 10 જેટલા આરોપીઓને ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી છે। આ સમગ્ર રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી 1000 રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે। બલોચપુર ગામ અહીંથી પોલીસે રમતમાં વપરાયેલ ₹11,300ની રોકડ રકમ કબજે કરી છે। કાકર ગામેથી પણ પોલીસે કાર્યવાહી કરી ₹10,540ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ બંને સ્થળો પરથી પોલીસે કુલ ₹21,840ની રોકડ રકમ સાથે 10 આરોપીઓને ઝડપી પડ્યા છે અને આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે। થરા પોલીસની અચાનક અને કડક કાર્યવાહીને કારણે સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં આવી કોઈપણ અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું કડક ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રહેશે। ગુજરાતમાં આવા જ તમામ તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત।